જો મામી લુએ જ ધંધો રોજ લઈએ છીએ. તે લુ હોય તો તમે રોજ ખાલી તમને ટેવ પડી ગઈ છે શેની? ખાલી કપડું ઓડાડવા. હા એમને ટેવ પડી જાય ને, કાચ સાફ કરવો પડે. વાળ કાપવા મારું ભૂત ગયું તું. વાળ કાપવા ગયા હતા. પણ વાળ કાપીને આવી નાવા નાઈ આવીને પછી જ કહું છું. બાજરાનો રોટલો બાજરાનો રોટલો તમે કીધું તું બનાવવાનું કેવાનું હોય. તો બનાવી દે. સૂર્યન શાક હોય એટલે બાજરાનો રોટલો જ બનાવાય. તો પાછું ઉપાધિ થાય ભાઈ. ના 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 પડાય નહીં. ના ના હકીકત સારું જ છે. એવું કઈ બોલો માં તો મેં તમને ખાલી કીધું. લે. બાકી મસ્ત જ છે આપણું શાક સરસ જ છે. હા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. આપણે નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, દીવાબત્તી થઈ ગયા છે અને હવે ચા પાણી નાસ્તાનો ટાઈમ થાય છે. સવારમાં વહેલા ઉઠી ગયા, બારીએ ઊભા કુદરતી વાતાવરણની મોજ લેવા. છે ને બાકી મસ્ત નજારો. આજે એવું લાગે આમ ધુવાડો લાગે. એનો મતલબ ઠાર આવ્યો એવું લાગે છે. ઠાર વાદળા પણ છે અને ઠાર આવ્યો એવું લાગે. અત્યારથી ઠાર હજી તો વરસાદની આગાહી છે. જોઈએ શું થાય. ચાલો ચા પાણી નાસ્તો કરી લઈ. ચા અને કોરું મોરું શાક રોટલી. ઘટે નહીં કંઈ. સવાર રોજ શું કરવું નાસ્તામાં કા? રોજ રોટલી ને રોટલી કા હમ. ભાખરી ને ભાખરી દો. આજ રોટલી પડી હતી ઠંડી તો કોરું મોરું શાક કરી દીધું. સારું ચાલો નાસ્તો કરી લઈ. હમ યુનિફોર્મ પહેરીને કમ્પ્લીટ છે. રેડી હો, રેડી. કાંઈ ઘટે નહીં હવે. ટાઈમ થઈ ગયો એમ. શું ઢીંગાભાઈ? ચાલો ઢીંગાભાઈ બાજુમાં બેસી જાઓ. અને હેલ્મેટ સાફ કરવાનો છે. નાટક કરો માં ખોટા. નથી લઈ દેવો તો લ્યો. એમ કયો નાટક કરો તો લોહી જ નથી દેવો. રોજ લઈ દેતી હશો ને એ નહીં લઈ દો. ના ભાઈ ના, એક દી લોહીને પછી સંભળાવે. નથી લઈ દેવો. તમે એમ કહો ને એટલે લોહી જ નથી દેવો. હવે લૂજો જોવો મામી લોહી જ નથી દેવો. રોજ લોહી જઈએ. તે લુ હોય તો તમે રોજ ખાલી તમને ટેવ પડી ગઈ છે શેની? ખાલી કપડું ઓડાડવા. હા એમને ટેવ પડી જાય ને, કાચ સાફ કરવો પડે. કાંઈ કાચ સાફ નથી કરવું પડે. કાચમાં ડાઘા થઈ જાય. કાંઈ ડાઘા નથી થતા. ખોટા કરો. લાવો લોહી તો ડાઘા થઈ જાય. ક્યાંય કાચમાં. સરસ ચોખ્ખો તો છે એકદમ હાઈ ક્લાસ. આલ્યો જીલું હોય સંતોષ ના થતો. એકવાર ગાભો તો મારવો જ પડે કા? મારવો જ પડે ને. તો જ એમ થાય કે લુયું. અહીંયા ના મારો તો હાલે. હા તો જરાક જોઈએ. હા મારી લ્યો એમ ના થવું છે. સારું હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મસ્ત સૂરજનારાયણના દર્શન થાય છે. વાતાવરણ બહુ સરસ છે. જ્યાં બેનો પાણી રેડવા જાય. અહીંયા બાજુમાં મંદિર છે ને તો ત્યાં જ બધી બહેનો જાય. શંકર બાપાનું મંદિર છે અને અહીંયા પીપળો પણ છે. સારું હાલો કેટલીક ઘડી ઉપસું. સાહેબ ભાઈ ગયા કંપનીએ. આપણે ઘડીક અહીંયા નજારો લેવા ઊભા રહી ગયા. મસ્ત વાતાવરણ છે. ઠંડો પવન આવે સરસ.
હેલો મિત્ર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? મસ્ત મજામાં જ રહેવાનું. ચાલો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને ચા નાસ્તો થઈ ગયો, યુનિફોર્મ પહેરી લીધો. હવે જવાનું છે આપણે સ્કૂલે. તો ચાલો જઈ આવીએ સ્કૂલે. ત્યાં સુધી બધાને બાય બાય. ઘરમાં ગાયને રોટલી દઈ દઈએ. આ ઢેપલો નથી ખાવો. આઈટમ પૂરી. હા તો પૂરી થઈ ગઈ. રોંઢડી હોંગરી. જે તમે ત્રણ ઢેપલા કહેતા હતા ને, 3 દી થયા. હવે આમાં પૂરા થાય. ખાય કોણ? પ્રિન્સને તો હાવ ખાવું નથી. તમે ને હું બે જ ખાઈ. હું આવું ઢેપલી તો પ્રિન્સને ખાવી નથી. હું ખાઈ જાઉં. આમ બસ ખાઈ જાઓ, નકર આમ નામ રખડશે. 100 ગ્રામનું એક. ફટાફટ ચા કરો, મારે વાળ કાપવા જવા. હા તમારે છે વાળ? હમ. વાળ વગરના વચા તો મૂકી જ દીધો છો. સરસ, હાઈ ક્લાસ. 100 ગ્રામની ઢેપલી. પછી થોડાક ગાંઠિયા, ચા ને ગાંઠિયા ખાઈ લેજો, બરાબર? ચા ને ગાંઠિયા નથી ખાવાના, તો ગાંઠિયા નથી ભાવતા? ચા પીને. ખાલી ચા પીવો. હમ. એમાં હું વાંધો? તો ગાંઠિયા તો મસ્તીના છે, ભાવતા નથી કાંઈ કે. ઓલા જ ભાવેથી, ઓલા કેવા પ્રવાથી આપણે બાજુમાં રહેતા, માં જૂના ઘર અહીંયાથી. એ જ મજા આવે. એ જ મજા આવે ને. એ ગાંઠિયા બહુ મસ્ત હોય. હા જો, કયું ના આવ્યા ને તયું ના મોબાઈલમાં છે. આ જગ્યાએથી હટ્યા જ નથી. રોટલી બનાવી લીધી. હવે શું કરો? સાલું વાળ કાપવા મારું ભૂત ગયું તું. વાળ કાપવા ગયા હતા. હા પણ વાળ કાપીને આવી. નાવા. નાઈ આવીને પછી જ કહું છું. હા એમ કયો. પણ હું નીચે ગઈ હતી ને, મને ખબર નહોતી. તો પછી હાલો હવે જમી લે. સારું હાલો. હજી ઊભા નહીં થાય. હાલો. શેનું શાક બનાવ્યું કયું તો? શું હોય તમારી પાસે? તમે ગુલકા હોય ને તુરિયા હોય. તમે નક્કી કરો છો શેનું શાક બનાવ્યું. ઓર્ગેનિક તુરિયું લઈ આવ્યા હતા વાડિયાથી. ઈ તો આપણે આમ બહારને દઈ દીધું વાળી ઘરે, ભગવાન હાટું. તો અહીંથી લઈ આવ્યા છો. એ તો તમે જોઈ ગયા હતા, હું તુરિયા સુધારતી હતી ને એટલે. ના. હા જોવો જ જોઈ જ ગયા હતા હવે જોવો જ એટલે જ. સારું હાલો જમી લ્યો, બેસી જાઓ. તુરિયાનું જ શાક છે ફાઈનલ. એમ ને કેમ બાકી? સરસ. જો અહીંયા રાખ્યું જ છે તૈયાર કરીને. રોટલી બનાવી કે રોટલો? રોટલી, તુરિયાનું શાક ને બાજરાનો રોટલો. બાજરાનો રોટલો તમે કીધું તું બનાવવાનું, કેવાનું હોય? તો બનાવી દે. તુરિયાનું શાક હોય એટલે બાજરાનો રોટલો જ બનાવાય. અને રોટલી હું રોટલી તો પણ તમે કીધું નહોતું ને. કીધું હોત તો થાત ને. અચ્છા કેવું પડે એમ? હા તમે કીધું હોત તો રોટલો બનાવત. સારું હાલો હવે યાદ રહી જાય. સરસ. જો મસ્ત કેવું શાક છે. યાદ રહી જાય તો તમે કયો એટલે યાદ રહી જાય. પાક્કું હાલો. સરસ છે ને. જો ઘટે નહીં કાંઈ. તુરિયાનું શાક. હાલો તો વારું કરી લઈ. ચાલો બધા મિત્રો વારું કરવા. તુરિયાનું શાક ને ટીંડોળાનો સંભાર. છાશ તો નથી જોતી, પછી છાશ પછી હાલશે. હાલશે. કેવું સરસ છે, મસ્ત. ખાધા પહેલા મોઢામાં તો જવા દે. તુરિયાનું શાક આપણને સારું જ લાગે. ભાવે એટલે સારું જ લાગે. સારું લાગે ને એમાં અત્યારે સરસ જ તુરિયા આવે. એટલે મજા જ આવ્યા રાખે. ના સારું થયું હોય તો કઈ ના તો પડાય નહીં કે. હા તો પાછું ઉપાધિ થાય ભાઈ. ના 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 પડાય નહીં. ના ના હકીકત સારું જ છે. એવું કઈ બોલો માં તો મેં તમને ખાલી કીધું. લે. બાકી મસ્ત જ છે આપણું શાક, સરસ જ છે. હા જો નકરા તેલમાં આપણે તુરિયાનું શાક કરીએ એટલે સરસ જ હોય.
આપણે બટેટું કોઈ દી ના નાખીએ તો બટેટું ના હોય એ વાત સાચી. એટલે મસ્ત શાક હોય એમ. જેને રસાવાળું ભાવતું હોય ને એને ના ભાવે એમ. પણ અમારે બટેટા જ ખાવાના હોય તો હવે અહીંયા તો એક બટેટાને શાંતિ દ્યો. ત્યાં કંપનીએ બટેટા જ મળે એમ. ના એટલે બધું શાક હોય પણ મિક્સમાં બટેટા તો ભેગા હોય. હોય જ. સારું હાલો જમી લઈ.